નવરાત્રિના 5મા દિવસે માં સ્કંદ માતાનું પૂજન થાય છે. સિંહ પર સવાર એક હાથથી પોતાના ભક્તો પર મમતા વરસાવતી, બે હાથમાં કમળ અને એક હાથમાં ભગવાન કાર્તિકેય લઈ માતા સ્કંદ માતાનું પૂજન કરવામાં આવે છે. શિવ અને પાર્વતીના વિવાહ પછી તેમના મિલનથી એક બીજનું નિર્માણ થયું અને બીજની રક્ષા કરવાનું કાર્ય સ્વયં અગ્નિદેવને સોંપવામાં આવ્યું. એ બીજમાં ઉર્જા અને તાકાત એટલી હતી કે અગ્નિદેવ પણ આ બીજની રક્ષા ન કરી શક્યા અને એ બીજને ગંગા નદીને સોંપવામાં આવ્યું. ગંગા નદીમાં ભગવાન કાર્તિકેયનો જન્મ થયો અને જે દેવતાઓના સેનાપતિ પણ છે અને માં સ્કંદ માતાના દીકરા પણ છે. સ્કંદ માતાના ખોળામાં ભગવાન કાર્તિકેય બિરાજમાન છે એટલે તેને પદ્માસના પણ કહેવાય છે. મમતા અને સ્નેહ માટે આ દેવીનું પૂજન થાય છે અને પરિવારની ભાવના, એકતા અને પ્રેમ માટે ખાસ કરીને આ દેવીનું પૂજન થાય છે. જય માતાજી.